क्लाइंट ने एक कॉल આવ્યો, એક છોકરીએ સામે કીધું કે मैं XYZ कुरियर कंपनी से बात कर रही हूँ, आपका एक पार्सल आया है गवर्नमेंट ऑफ इंडिया की तरफ से, अगर आप 100 रुपये आपको भरने पड़ेंगे, अगर आप वो नहीं भरोगे तो ये पार्सल गवर्नमेंट ऑफ इंडिया को वापस चला जाएगा। તો એ આપણી જે ક્લાયન્ટ છે એમને મને કોલ કરીને કીધું કે મને આવો કોલ આવ્યો છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું। મેં તો તારું કંઈ છે એવું આવવાનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી? તો એને કીધું કે એવું કંઈ નથી આવવાનું। તો મેં કીધું એને કહી દે કોલ પર, તને પાછો 10 મિનિટમાં કોલ કરવાની છે। તો એને કીધું કે એને કહી દે કે એ એન્વેલપ ખોલીને તને વાંચીને કહી દે કે શું છે, એવું હશે તો તું પછી પૈસા ભરી દેજે। તો સામેવાળી જે વ્યક્તિ હતી એટલી ટ્રેન્ડ હતી વાત કરવામાં, તો એણે કીધું કે ના, હું તો નહીં ખોલી શકું કેમ કે આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, તો તમારે પૈસા નથી ભરવા, તો હું આ પાછું મોકલી દઉં છું। તો એ પાછી દુવિધામાં આવી ગઈ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કાંઈ ડોક્યુમેન્ટ છે, મારા નામ પર આવ્યું છે, તો એવું શું થઈ શકે? તો એ તો હાઉસવાઈફ છે, તો એને એવું હતું જ નહીં કે શું આવવાનું હતું, એવું શું આવવાનું હતું। તો પછી મેં કીધું ઓકે મને કોલ પર લેજો। તો હું એ કોલ પર ગઈ, કોલ એણે કીધું કે મારી બેનને હું એડ કરું છું કોલ પર, તમે એની સાથે વાત કરો। તો હું કોલ પર એડ થયા પછી એ મને કહે છે કે હું ઇન્ડિયા પોસ્ટથી બોલું છું। તો મેં તો તરત પકડી લીધું એને કે આની પહેલાં તો તમે કહેતા હતા કે XYZ કુરિયર કંપનીથી વાત કરું છું, હવે તમે ઇન્ડિયા પોસ્ટથી કેવી રીતે વાત કરો છો? તો એ છોકરી તરત ફોન કટ કરી નાખ્યો। ઓકે, તો આ રીતે એક સાવધાની રાખવાની જરૂર હોય છે અને આ રીતે પણ અમુક ફાઇનાન્શિયલ ફ્રોડ અહીંયા આગળથી થતા હોય છે।